એક જગ્યાએ મુંબઈની અંદર એક વખત એક સિટી બસમાં એક માણસ ઉદાસ બેઠો હતો, મજૂર, ગામડેથી મજૂરી કરવા મુંબઈ આવ્યો હશે. દર મહિને એની માને 500 રૂપિયા મની ઓર્ડર મોકલે અને બાકી મજૂરી કરીને એક નાની ખોલીમાં પોતાનું જીવન ગાળે, સવારથી સાંજ મજૂરી કરે. માને 500 ગામડે મૂકતો તો એ મા તો તોય ખુશ થતી હતી કે બેટા તું 500 રૂપિયા મોકલીને મને કેવું સારું મારું જીવન કરી દીધું છે. એને ખૂબ આશીર્વાદ આપતી. તે દિવસે આ માણસ ઉદાસ બેઠો હતો સિટી બસમાં, કારણ એની નોકરી ચાલી ગઈ હતી, નોકરી જતી રહી હતી. હવે માને આ વખતે નહીં મોકલી શકાય 500 રૂપિયા. એટલે શું કરે છે કે એક પોસ્ટકાર્ડ એણે લખેલું હોય છે, એ વિચારે છે કે પોસ્ટનું ડબલું આવીશ ત્યારે નાખી દઈશ. એમાં લખ્યું હતું માને કે આ વર્ષે માં નહીં મોકલી શકાય, મારી નોકરી વહી ગઈ છે, 500 રૂપિયા તને નહીં મોકલી શકાય. પણ એનો માને મોકલતા પોસ્ટ કરતા આખો દિવસ જીવ ન ચાલ્યો. છેલ્લે સાંજે જ્યારે પાછો આવતો હતો ત્યારે એણે રસ્તામાં પોસ્ટનું ડબલું જોયું. એને થયું કે કંઈ વાંધો નહીં, માને વાસ્તવિકતાની ખબર તો પડવી જ જોઈએ. એટલે એણે ખિસ્સામાંથી પોસ્ટકાર્ડ કાઢવા હાથ નાખ્યો અને ધ્રાસકો પડી ગયો કે એનું પાકીટ કપાઈ ગયું હતું, ખિસ્સું કપાઈ ગયું હતું. એ પાળીને કાંઠે, રોડને કાંઠે પાળી પર બેસી ગયો, ઉદાસ, હતાશ કે માને ફરીવાર લખી શકાશે પોસ્ટકાર્ડ તો 15 પૈસાનું જ આવતું ત્યારે તો, પણ 150 રૂપિયા ગયા એનું શું કરવું? આખી જેની નોકરી વહી ગઈ ને 150 તો 1,500 15,000 થી વધારે લાગતા હોય. ચૂપચાપ પોતાના ભાગ્યને કોસતો એ પોતાની ખોલીમાં જતો રહ્યો. 3 દિવસ એમને પડ્યો રહ્યો. 4 દિવસ પછી એને કોઈ એનું ખોલીનું બારણું ખખડાવ્યું અને એણે જોયું તો ટપાલી ઊભો હતો, એના હાથમાં કવર હતું. એને ધ્રાસકો પડ્યો કે નક્કી માએ પૈસા મંગાવ્યા. માં લખતી હતી અંતરદેશી જ મોકલ્યું. એણે ખોલ્યું, એણે તેણે લખ્યું હતું એની માએ કે બેટા તું કેટલો નિયમિત છો, તું કેટલું નિયમિત રીતે મને પૈસા મોકલે છે. આ વખતે તારા 500 રૂપિયા મળી ગયા છે, ખૂબ આશીર્વાદ તને આપું છું, મારા દીકરા સુખી રહે છે, તારી તબિયતનું ધ્યાન રાખજે. આને નવાઈ લાગી, એને તો મોકલ્યા જ નહોતા, પૈસા તો મોકલ્યા જ નહોતા, તો પૈસા માને કેવી રીતે મળ્યા? હવે એને બહુ વિચાર્યું, ઘણું વિચાર્યું, પણ કંઈક મેળ પડ્યો નહીં, સળ સૂજી નહીં કંઈ. 4 દિવસ પછી બીજું એક પોસ્ટકાર્ડ મળ્યો. એ પોસ્ટકાર્ડમાં ગડબડિયા અક્ષર લખ્યું હતું કે ભાઈ તારા પાકીટમાંથી 150 રૂપિયા ને તારી માને લખેલું પોસ્ટકાર્ડ મળ્યું હતું, એમાં તમારા બેયના સરનામા હતા. એ 150માં 350 નાખી અને મેં તારી માને મોકલી દીધા છે. આપણો વ્યવસાય ગમે તે હોય, આપણો વ્યવસાય ગમે તે હોય, પણ એક માં શું કામ ભૂખી રહે? તારી હોય કે મારી હોય, માં તો માં જ છે ને. એટલે આ મહિનાની ચિંતા કરતો નહીં, લીખી દે તારો ખિસ્સા કાતરું ભાઈ. એટલે વિચાર કરો કે આને જીવન જીવવાની કળા આવડી ગઈ ન કહેવાય? અનપેક્ષિત, તમે કોઈ જાતના અપેક્ષા વગર જ્યારે મદદ કરી દો છો ને ત્યારે તમને જીવન જીવવાની કળા હસ્તગત થઈ જાય છે.